મિત્રો આજે હું તમને એવા મંદિરના દર્શન કરાવું છું અહીંની શિવલિંગની સ્થાપના કૃષ્ણ ભગવાને કરેલી છે। મિત્રો હું છું મારા મામાની ન્યા। તમને તો ખબર જ હશે માળિયા હાટી એક મારા દિલની વાત તમને શેર કરી દઉં કે એક ટાઈમ હતો તે અહીંયા 3 મહિના રોકાતા। કામકાજમાં એટલા વ્યસ્ત છે કે 3 વર્ષમાં 3 દી રોકાવાનો ટાઈમ નથી મળતો। હવે તો મારા મામાનો છોકરો ગાડી લઈને આવી ગયો છે, તો જઈએ આપણે જલ્દી। તો રવિભાઈને પેલા રામ રામ કરી દઈ। તો અહીંયા જોયેલું છે બધું એને જ કે હાલો તમને દાદાના દર્શન કરાવું ચાલુ વર્ષ। તો અમે પહોંચી ગયા છીએ ચોરેશ્વર મહાદેવના મંદિર। આ મંદિરના ઇતિહાસની વાત કરીએ આપણે। આ મંદિર ચોરેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખાય છે કારણ કે કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકામાં આવ્યા રાણી રુક્ષ્મણી સાથે અહીંયા ચોરીના 4 ફેરા ફર્યાની લોક માન્યતા છે। એક વાયકા એવી પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ જગ્યાએ મધની નદી 3 કોર વહેતી કરેલી, જેથી અહીંયા આવેલી નદીનું નામ મધુવંતી પડ્યું છે। ચંદ્રેશભાઈ ને મનીષભાઈ બે સાથે છે, તો હાલો નદીમાં આપણે ફોટોગ્રાફી કરીએ થોડીક। મેં જોયું ઉપર જઈને તો અહીંયા વ્યૂ હતો સારો, તો બે ભાઈઓને ન્યા બોલાવ્યા। અત્યારે તો વરસાદ ચાલુ છે એટલે નદી વહેતી છે, પણ અહીંની નદી એવી છે કે 12 માસ વહે છે। હવે અહીં નદીના કિનારે હું શાંતિથી બેહું। તો આજના વિડીયોમાં મને રજા આપો, તો કાલના વિડીયોમાં મળશું ને 5000 થવા આવ્યા છે, એટલે ફોલો કરતા જાજો મને। બાય બાય।